અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ અરજદારો અને પ્રજાજનો સરકારી કામકાજ માટે ખંખેરી રહ્યા છે. લાંચ આપનાર અરજદારનું કામકાજ ટલ્લે ચડાવી લાંચ આપવા મજબૂર બનાવતા હોવાનું જગજાહેર છે. સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. ભિલોડા તાલુકા પંચાયતમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતો કર્મચારી EWS સર્ટિફિકેટ કાઢી આપવા માટે જાગૃત નાગરિક પાસે 400 રૂપિયાની લાંચ માંગતા ચોંકી ઉઠ્યો હતો. ભ્રષ્ટ કર્મીને પાઠ ભણાવવા એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી લાંચિયા કર્મીને દબોચી લેતા ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં સન્નાટો પ્રસર્યો હતો. એસીબીની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભિલોડા પંથકના એક જાગૃત નાગરિકને EWS સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થતાં ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં પહોંચી EWS સર્ટિફિકેટ માટે તજવીજ હાથ ધરતા આઉટસોર્સિંગ કર્મી તરીકે છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવતા ટાંકાટૂકા ગામના કૌશિક ભરતભાઈ ચૌધરી નામના કર્મી અરજદારને EWS સર્ટિફિકેટ કાઢી આપવા ધર્મધક્કા ખવડાવી ત્વરિત EWS સર્ટિફિકેટ જોઈતું હોય તો 400 રૂપિયાની માંગ કરી હતી, જેથી જાગૃત નાગરિક ચોંકી ઉઠ્યો હતો. લાંચિયા કર્મીને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર એસીબીની ટીમ બુધવારે જાગૃત નાગરિક તરીકે એટલે કે સાથે ભિલોડા તાલુકા પંચાયતમાં પહોંચી હતી અને છટકું ગોઠવ્યા પ્રમાણે જાગૃત નાગરિકને લાંચ આપવા જણાવતા હરકપદુડો બનેલો લાંચિયો કર્મી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ આજુબાજુમાં ગોઠવાયેલા એસીબીની ટીમે ત્રાટકી કૌશિક ચૌધરીને દબોચી લેતા એસીબી ટ્રેપમાં આબાદ સપડાતા લાંચિયા કર્મીના હોશ ઉડી ગયા હતા. ગાંધીનગર એસીબીની ટીમે કૌશિક ચૌધરીને અરવલ્લી એસીબી કચેરી ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમિત ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.